से पर्दा कीजिए कहीं चुरा न ले चेहरे का नूर ચાંદથી નહીં પણ આ ગરમીમાં સુરતથી પડદો કરવાની જરૂર છે નકે ચહેરાનું નહીં આખા શરીરનું નૂર ચોદતું રહે ખબર નહીં પડે. ભાઈ વિડીયોને સ્કીપ ના કરતા, હજુ વિડીયો બાકી છે. અત્યારના સમયમાં છોકરાને થોડી ગરમી લાગે તો એના મા બાપ શિમલા મનાલી ફરવા લઈ જાય. અચ્છા. અને અમાર વખત જેવો ઉનાળો ચાલુ થાય એવું જ અમારા માથામાં ટકલું કરાવી દેતા. નમસ્કાર દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આ વિડીયો તમારા માટે લઈને આવી ગયા છે. પણ જો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો દોસ્તો વિડીયોને સ્કીપ ના કરતા, વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આ વિડીયોમાં કંઈક અગત્યની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, એટલે કે અગત્યની માહિતી આપવામાં આવી છે. તો દોસ્તો અગાઉ તમે જોવો છો એસબી હિન્દુસ્તાનીના વિડીયો ઘણા સમયથી જોતા હશે, પણ એમના વિડીયો તમને કેવા લાગે છે એ કોમેન્ટમાં જણાવજો. અને એમના દરેક વિડીયોમાં તમને કેવું ફક્ત કોમેડી કરે એવું લાગે છે કે કંઈક સમજવા અને શીખવા જેવું પણ મળે છે? તો દોસ્તો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો, કારણ કે એસબી હિન્દુસ્તાનીના દરેક વિડીયો અને દરેક ભાગમાં આપણને કંઈક જાણવા, કંઈક શીખવા અને કંઈક સમજવા જેવું મળે છે. એ જ રીતે એમણે વચ્ચે પણ એક ભાગ એવો બનાવ્યો હતો જેમાં મહેમાનનો પાવર, એના પણ 7 ભાગ આવી ગયા હતા. તો એ વિડીયો પરથી પણ આપણને ઘણું બધું શીખવા મળ્યું છે કે આપણે કંઈક જગ્યાએ મહેમાન ગતિએ જઈએ તો આપણે કોઈની ઉપર હાથ ઉપાડવો નહીં, કારણ કે અત્યારના સમયમાં આપણે ગમે તેટલા બળવાન હોય પણ આપણાથી પણ બળવાનો લોકો હોય છે, અને એના જ કારણે આપણને કોઈ નુકસાન પણ પહોંચાડી શકે છે. તો દોસ્તો આ એમના ભાગમાંથી આપણને ઘણું બધું શીખવા મળ્યું છે, એટલે મહેમાનનો પાવર એ ભાગમાંથી પણ આપણે ખૂબ સારું શીખવા મળ્યું છે. તો દોસ્તો તમને એમના વિડીયો જોવાનું ગમે છે તો લાઈક કરી દેજો, અને હા કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. તો એમના દરેક વિડીયોમાંથી આપણે કંઈક જાણવા, કંઈક સમજવા અને કંઈક શીખવા જેવું મળે છે. અને દોસ્તો જો તમે એસબી હિન્દુસ્તાનીની મુલાકાતે ગયા હોય તો પણ કોમેન્ટમાં જણાવી દેજો, કારણ કે એસબી હિન્દુસ્તાનીની મુલાકાતે ઘણા બધા લોકો જાય છે અને એમનો વ્યવહાર પણ દરેક ચાહક પ્રત્યે ખૂબ સારો હોય છે એવું જાણવા મળ્યું છે. કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમ નીચેથી ઉપર આવી પણ એમને કોઈ જાતનું કોઈ અભિમાન નથી, અને માત્ર તે ચાહકો માટે વિડીયો બનાવે છે અને એમાંથી સમાજમાં કંઈક સારું બને એવો પ્રયત્ન એ કરતા રહે છે. તો એમના આ દરેક વિડીયોમાંથી આપણે કંઈક શીખવા, કંઈક જાણવા અને કંઈક સમજવા જેવું મળતું જ રહે છે. તો તમને પણ કહું છું કે એસબી હિન્દુસ્તાનીના દરેક વિડીયોમાંથી તમે કેટલું સમજ્યા, કેટલું શીખ્યા અને કેટલું અત્યાર સુધીમાં તમને જાણવા મળ્યું છે કે દુનિયામાં આવું પણ થતું હોય છે. કારણ કે એમને હા તો દરેક વિડીયોમાં આપણને કંઈક ને કંઈક વાત જણાવી છે કે દુનિયામાં કઈ રીતે ચાલે છે, કઈ રીતે સમાજમાં ચાલે છે, બધું આપણને એમ વિડીયો દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. એટલા માટે તો એસબી હિન્દુસ્તાની આ દરેક વિડીયો જોવા લાયક હોય છે. તો દોસ્તો એસબી હિન્દુસ્તાનીના હજુ 2 દિવસથી કોઈ વિડીયો આવ્યા નથી, તો આવનાર વિડીયો કેવો રહેશે એ તમે કોમેન્ટમાં જણાવી દો, કારણ કે હું તમને જણાવું કે આવનાર વિડીયોમાં પણ આપણને કંઈક જાણવા, કંઈક શીખવા અને સમાજ પ્રત્યેનો વિડીયો રહેવાનો હશે. આપણને તો ખબર નથી કે કેવો વિડીયો આવશે, પણ આપણે કલ્પના કરીએ કે આવનાર વિડીયો એમનો કેવો હશે, અને એ વિડીયોમાંથી પણ આપણને કંઈક જાણવા અને કંઈક શીખવા જેવું મળે એવી આશા કરીએ છીએ. અને દોસ્તો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે એસબી હિન્દુસ્તાનીના વાઘુજી એટલે કે વાઘુબા ખેતરમાં પાણી વાળે છે. તો દોસ્તો વિચાર કરો, તે આવડા મોટા એક્ટર હોવા છતાં પણ હજુ પણ એમની સંસ્કૃતિ ભૂયા નથી, એટલે કે ખેતીનું કામ જે આપણા ખેડૂતનું હોય છે એ હજુ પણ કરે છે. એટલે એના ઉપરથી આપણને અંદાજ મળી જાય છે કે એસબી હિન્દુસ્તાનીના એક્ટરને
ગમે એટલું હોય પણ હારમાં કોઈ અભિમાન જેવું નથી. એ વ્યક્તિ માત્ર સામાન્ય જિંદગી જીવે છે. તો આ જ રીતે એસબી હિન્દુસ્તાની ટીમે સમગ્ર ગુજરાતનું દિલ જીતી લીધું છે અને એમના દરેક વિડીયો અને ગુજરાતના દરેક ગામમાં તેમના વિડીયો પહોંચતા હોય છે. તો આ વિડીયોમાં હું તમને એટલું જ જણાવવા આવ્યો છું કે આ વિડીયોથી આપણને સાચી માહિતી તમારા સુધી પહોંચે, કારણ કે ઘણા બધા એવા વિડીયો આવે છે જેમાં ફેક માહિતી પણ આપવામાં આવે છે. તો આ વિડીયોના માધ્યમથી હું તમને સાચી માહિતી જણાવું છું કે એસબી હિન્દુસ્તાનીના એક્ટરો અને તેમના દરેક સભ્યોને કોઈ પણ જાતનું અભિમાન કે કંઈ એવું હોતું નથી. અને દોસ્તો, જો વિડીયોમાં કંઈ ભૂલ અને કોઈના વિશે ખોટું બોલાઈ જાય તો માફ કરી દેજો, કારણ કે વિડીયો આપણે કોઈને ખોટું લગાડવા કે એના માટે નથી બનાવતા. આપણે વિડીયો માત્ર ઇન્ફોર્મેશન માટે બનાવીએ છીએ, એટલે કે આપણે માહિતી આપીએ છીએ. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને હા દોસ્તો, બાપુજીનું આ નવું લુક તમને કેવું લાગ્યું? જે ખેતરમાં પાણી વાળે છે એ પણ જોરદાર છે અને એમણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ પણ મૂકી છે. તો આવો ને આવો સપોર્ટ જેવો અમને આગળના વિડીયોમાં કર્યો હતો એવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો, કારણ કે અમે તમારા માટે રોજ નવા વિડીયો અને રોજ નવી અપડેટ સાથે મળીએ છીએ. તો દોસ્તો, આ વિડીયોમાં પણ એટલો જ સપોર્ટ કરજો જેવો આગળના વિડીયોમાં પણ કર્યો હતો. અને હા દોસ્તો, હજુ જો તમે અમારી ચેનલની મેમ્બરશિપ ના લીધી હોય તો મેમ્બરશિપ લઈ લેજો, કારણ કે એના દ્વારા તમને કંઈક નવા વિડીયો જોવા મળી શકે છે. તો નીચેના બટન ઉપર જઈને તમે મેમ્બરશિપ લઈ શકો છો. તો આવા ને આવા વિડીયો અમે તમારા માટે આવતા રહીશું, એટલા માટે અમારા વિડીયોને જોવાનું તમે ભૂલતા નહીં. અને હા, હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો, એક તમારા માટે પણ હું ઓફર આવીશું. જો તમે આ વિડીયોમાં તમને મનપસંદ વિડીયો હું સોના વિશે વિડીયો બનાવ એ કોમેન્ટમાં જણાવજો, તો આવનાર વિડીયો હું એના વિશે બનાવીશ. જેની કોમેન્ટ પર વધારે લાઈક હશે એની કોમેન્ટ આપણને વાંચવામાં આવશે. તો તમે જણાવજો કે આવનાર વિડીયો તમારે શેના વિશે જોઈએ છે. એસબી હિન્દુસ્તાનીની કઈ માહિતી, જેટલી મારી પાસે છે એટલી માહિતી હું તમને આપીશ. તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે આવનાર વિડીયો તમારે કેવો જોઈએ છે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો આવો ને આવો સપોર્ટ અમને દરેક વિડીયોમાં કરતા રહેજો. તો હવે મળીશું આપણે નવા વિડીયોની નવી અપડેટ સાથે. અને હજુ કહું છું, જો વિડીયોમાં કંઈ બોલવામાં કે કંઈ પણ ભૂલ થઈ હોય તો માફી ચાહું છું. હવે દરેક વિડીયોની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, હવે મળીશું નવા વિડીયોની નવી અપડેટ સાથે. ત્યાં સુધી આવજો.